એક સાસુને ત્યાં જમાઈ જમવા ગયો. પછી સાસુએ સેવ બનાવી. તે આખું લોયું, એમાં સેવ, તો સાણસીથી એને પકડી લાવ્યા. બીજું કંઈ હતું નહીં. પાછું ભાતિયું, ચમચો. હવે સેવ ને ભાતિયું, આમ તમે ભાતિયાથી લેવા જાઓ લહરીને વહી જાય નીચે. 10-15 જણા બેઠા હતા જમવા. જમાઈ સાહેબ તો પહેલા નંબરના પેલા ઉપર જ હોય ને, એના માન હોય. એટલે સાસુને એમ થયું કે એક તો લોયામાં સેવ, પીરહવામાં ભાતિયું. સાસુ મૂંઝાણા, પણ આમ અમારે ત્યાં માણા મોડા ન પડે, ભલે મૂંઝાય. એટલે આમ થોડુંક લોયું આમ નમાવી અને એમ થયું કે ભાતિયાથી થોડોક ધક્કો મારું એટલે થોડી થોડી બધામાં પડશે. હવે લોયું થઈ ગયું જરાક વધારે ઊંધું, ભાતિયું રોકી ન શક્યું. 15 માણસની સેવ જમાઈની થાળીમાં લહરીને સીધી ગઈ અંદર. તો જમાઈ પાછો કે બસ હવે નહીં જોઈએ. તે સાસુ ફેન્ટ થઈ ગઈ કે તારે બસ, પણ હવે મારે આ બીજા 14 ને હું દેવું.